એના ચિત્ત સામે ધ્યાન, કારણ કે એના માણસના પોતાના આત્માનું કલ્યાણ જોવાનું હોય. માણસના આત્માનું કલ્યાણ થાય ને તો એના કુટુંબનું પણ કલ્યાણ થાય, અને કુટુંબનું કલ્યાણ થાય ને તો પિતૃનું પણ કલ્યાણ થાય. કારણ કે કુટુંબમાં એક દીપક જો એવો આવ્યો તો 7 પેઢીને તારી ગઈ, અને એક હરામખોર આવ્યો ને તો 7 પેઢીને બરબાદ કરી, બદનામ કરી. આપણને એમ લાગે છે કે આ રામ મંદિરમાં ચડાવવાની ચોરી કરનારા અત્યારે તો ભગવાને દેખાડી દીધું, પણ આવનારી 7 પેઢીને એ મેણું સાંભળવાનું જ નહીં. એના છોકરાના છોકરાના છોકરા કે ને એના સામે આંગળી સીધે કે ન સીધે કે તમારા દાદો ચોર હતો, રામનો ચોર હતો, કેક ના કે આપણે ગામડામાં તો બહુ કે. અને આ તો ભગવાન કોઈને છોડતો નથી, અને એ કર્યું છે ને એ ક્યારેય માફ